લખતર શહેરમાં બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થિનીને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ ખસેડાઈ। લખતર તાલુકામાં 12માની પરીક્ષાના પેપર ચાલુ હતા તે દરમિયાન લખતરમાં આવેલ સર જે હાઈસ્કૂલ ખાતે ધોરણ 12ના પેપરની પરીક્ષા શરૂ થયેલ ત્યારે આશરે 4:15 વાગે એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી જે વિદ્યાર્થીની હિનલબેન જયસિંહભાઈ ગોહિલ ઉંમર વર્ષ 18 ગામ લરખડિયા તાલુકા લખતરને શ્વાસ લેવામાં તકલીફ પડતા બ્લોક ઓફિસરને જાણ કરવામાં આવી। બ્લોક ઓફિસરને જાણ થતાં તાત્કાલિક સ્કૂલ સંચાલક વિનોદભાઈ વાલેરાની જાણ કરતા વિનોદ વાલેરા દ્વારા સરકારશ્રીના નિયુક્ત કરેલ આરોગ્ય અધિકારી MPHW અનિલભાઈ પાસે તપાસ કરવામાં આવી। ત્યાં વિદ્યાર્થીનીને અતિશય શ્વાસ લેવામાં તકલીફ પડતા સ્કૂલ સંચાલક વિનોદ વાલેરા અને સરકારી પ્રતિનિધિ સાવલિયા અતુલભાઈ દ્વારા તાત્કાલિક 108ને જાણ કરતા 108ના પાયલોટ ગણપતભાઈ ડેડાસણિયા તથા EMT ભાવેશ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ પડતા 108ની ટીમ દ્વારા તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવ્યું। વિદ્યાર્થીનીને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી। વિદ્યાર્થીની તબિયત બરાબર થતાં સ્કૂલના સંચાલક વિનોદ વાલેરાને પેપર દેવા માટેની વિનંતી કરવામાં આવી ત્યારે સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિ દ્વારા સમય મર્યાદામાં સ્વસ્થ થયેલ વિદ્યાર્થીનીએ પેપર પૂરું કર્યું। પેપર પૂર્ણ થતાં વિદ્યાર્થીની દ્વારા સ્કૂલ સ્ટાફ અને સરકારી અધિકારીનો આભાર વ્યક્ત કર્યો અને સ્કૂલ સંચાલક વિનોદ વાલેરા દ્વારા વિદ્યાર્થીનીના પિતાને જાણ કરી હતા કે વહુ વિદ્યાર્થીને તકલીફ હોવાથી આવનાર પેપરોની અંદર તેની વાલી વારસદાર સાથે રહે તેવી પણ ભલામણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।